તમિલનાડુમાં રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે 234 ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુની વિધાનસભામાં વિજયની પાર્ટી ટીવીકે પાસે મેજિક ફિગર નથી. આ ઉપરાંત જ્યારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આર્લેકર સાથે મુલાકાત કરી ત્યારે વિજય પાસે 118નો મેજિક ફિગર નહોતો અને આ કારણે ગવર્નર રાજેન્દ્ર આર્લેકર દ્વારા 118 ધારાસભ્યોના સહી સાથેનો પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. તો બીજી તરફ વિજયે પોતાની પાર્ટીને 108 ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દેવાનો નિર્ણય લીધો છે. આમ તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સની શરૂઆત થઈ ચૂકી છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. એક તરફ સમગ્ર દેશની નજર તમિલનાડુ પર છે કેમ કે અભિનેતામાંથી નેતા બનેલા વિજયે ખૂબ ટૂંકા સમયમાં રાજકીય સફળતા હાંસલ કરી લીધી છે. વિજયની પાર્ટી ટીવીકેને 108 બેઠકો પર જનાદેશ મળ્યો છે. આ પછી તેમને કોંગ્રેસના 5 ધારાસભ્યોનો આજે ટેકો પણ મળ્યો છે. ત્યારબાદ વિજયે ગવર્નર રાજેન્દ્ર આર્લેકર સાથે મુલાકાત કરી હતી, પરંતુ વિજય પાસે પૂરતો બહુમત ન હતો. આ કારણે રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે તેમને 118 જેટલા મેજિક ફિગરના ધારાસભ્યોના હસ્તાક્ષર લાવવાનું કહ્યું છે. તો હવે રાજ્યમાં ત્રીજા નંબરે આવેલી પાર્ટી એઆઈએડીએમકેને 47 બેઠકો પ્રાપ્ત થઈ હતી અને એઆઈએડીએમકેના ડેપ્યુટી ડિરેક્ટર કેપી મુનાસ્વામી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ વિજયની પાર્ટી ટીવીકેને સમર્થન નહીં આપે. આ કારણે હવે તમિલનાડુ વિધાનસભામાં બહુમતને લઈને પેચ ફસાઈ ચૂક્યો છે. તો કોંગ્રેસ દ્વારા વિજયની પાર્ટી ટીવીકેને સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસ પાસે માત્ર 5 જ ધારાસભ્યો છે અને હવે વિજય દ્વારા સાવચેતીના ભાગરૂપે પોતાની પાર્ટીના 108 ધારાસભ્યોને તમિલનાડુના મામલ્લાપુરમના પ્રાઇવેટ લક્ઝુરિયસ રિસોર્ટમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે 50 જેટલા ધારાસભ્યો 4 સ્ટાર હોટલ પુંજેરી ખાતે પહોંચી ગયા છે અને બાકીના ધારાસભ્યો ધીરે ધીરે પહોંચી રહ્યા છે. આમ વિજયને ડર છે કે કોઈ પણ પ્રકારના હોર્સ ટ્રેડિંગના કારણે તેમને નુકસાન પણ થઈ શકે છે. તો વાત કરીએ તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓની, તો તમિલનાડુમાં 1977 પછી આ પહેલીવાર એવું થયું છે કે કોઈ એક્ટરે પાર્ટી બનાવી હોય અને પછી તેમને ટૂંકા સમયમાં ખૂબ મોટી સફળતા હાંસિલ થઈ હોય. આ અગાઉ 1977માં એમજી રામચંદ્રન કે જેઓ એઆઈએડીએમકે પાર્ટીના નેતા હતા તેમને આવી સફળતા હાંસિલ થઈ હતી અને તે પછી 1983માં પડોશી રાજ્ય આંધ્રપ્રદેશમાં એનટી રામારાવે જ્યારે તેલુગુ દેશમ પાર્ટી બનાવી અને તેમણે તમામ મુદ્દાઓને તેલુગુ અસ્મિતા સાથે જોડી દીધા હતા અને આ પછી તેલુગુ દેશમ પાર્ટીને 1983ની ચૂંટણીઓમાં ખૂબ જ્વલંત સફળતા હાંસિલ થઈ હતી. આપને એ પણ જણાવી દઈએ કે આ વખતે જે તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ થઈ તેમાં સત્તાધારી પક્ષ ડીએમકેની સામે ખૂબ મોટી સત્તા વિરોધી લહેર 5 વર્ષમાં જ ઊભી થઈ ગઈ હતી, કેમ કે તમિલનાડુમાં સતત ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ હતો, ઇકોનોમિક ગ્રોથ તો હતો, પરંતુ સામે જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ હતી તે કથળી રહી હતી. જેમ કે તમિલનાડુમાં છેલ્લા 2 વર્ષમાં ખૂબ મોટા પાયે જે હુંચ ટ્રેજડી છે એટલે કે લઠ્ઠાકાંડની ઘટનાઓ સામે આવી છે અને જેમાં 70 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પછી તમિલનાડુમાં ડ્રગ્સનો મુદ્દો પણ ખૂબ જ હાવી રહ્યો હતો. ડ્રગ્સ જે મળે છે તેની સામે પણ લોકોમાં નારાજગી હતી. આ ઉપરાંત તમિલનાડુમાં મહિલા સુરક્ષાનો મુદ્દો છે તે પણ ખૂબ ઉછળ્યો હતો. તો હવે આ કારણ છે કે સત્તાધારી પક્ષ જે ડીએમકે છે તેમને જનતાએ ઘર ભેગા કરી દીધા છે અને અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી જે ટીવીકે છે તેને 108 સીટો હાંસિલ થઈ છે અને વિજયના સફળતા હાંસિલ કરાવવામાં બિહારના ચુનાવી રણનીતિકાર અને જન સુરાજના સ્થાપક પ્રશાંત કિશોરનો પણ ખૂબ મોટો ફાળો છે. પ્રશાંત કિશોરે 2021માં તમિલનાડુમાં સ્ટાલિનને જીતાડ્યા હતા અને હવે 2026માં વિજયને ખૂબ મોટી જીત હાંસિલ કરાવડાવી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.